વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની આજ આપણે નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ। ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો। જુદી જુદી કંપનીઓની અંદર એટલે કે જુદા જુદા એકમની અંદર સમગ્ર સંચાલન કરવું ખૂબ જ મહત્વનું પરિબળ છે। આ સંચાલન કરવા માટે જે શરૂઆતની અંદર માર્ગદર્શક ભૂમિકા ભજવતા સિદ્ધાંતો આપણી પાસે હોય એને સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે। આ સિદ્ધાંતોનું મહત્વ શું છે, એનું સ્વરૂપ શું છે, એનો ખ્યાલ શું છે તે પાઠની શરૂઆતની અંદર આપણને ખ્યાલ આવે છે। તો સૌથી પહેલા અર્થ સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકો માટે માર્ગદર્શક ભૂમિકા ભજવે છે। કોઈ પણ સંચાલક સર્વે સર્વા ક્યારે હોતો નથી। એની પાસે જે જ્ઞાન હોય એ જ્ઞાનમાં ક્યાંક ને ક્યાંક ત્રુટિ પણ હોઈ શકે, ઉણપ હોઈ શકે। સમગ્ર જ્ઞાન ક્યારે આપણી પાસે નથી એમ માની અને શરૂઆતના તબક્કાની અંદર દરેક સંચાલકે ચાલવું પડે। તો અહીંયા જે સંચાલનના સિદ્ધાંતો છે એ એને માર્ગદર્શક ભૂમિકા પૂરી પાડશે। કઈ રીતના સંચાલન કરવું, કઈ રીતના આયોજન કરવું, વ્યવસ્થા તંત્ર કઈ રીતના કરવું, દોરવણી કઈ રીતના આપવી અને અંકુશ કઈ રીતના રાખવો, આની સમગ્ર માહિતી આની અંદરથી ધીરે ધીરે એ લોકોને પ્રાપ્ત થાય છે। પરિણામે સમગ્ર કંપનીનું આયોજન વ્યવસ્થિત રીતે એ લોકો કરી શકે। એટલે માર્ગદર્શક ભૂમિકા તરીકે સંચાલનના સિદ્ધાંતો આપણી પાસે છે। હકીકતમાં સંચાલનના સિદ્ધાંતો એ નિયમો નથી, કોઈ સ્પષ્ટ નિયમ નથી, મતલબ ફરજિયાત લાગુ પડે એવા નિયમો નથી। આની અંદર બાંધછોડને અવકાશ છે। જેવી પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિને અનુરૂપ સંચાલક મંડળ આ નિયમોની અંદર છૂટછાટ લઈ શકે છે। પોતાની રીતે પોતાના કંપનીની અંદર એ ફેરફાર કરી શકવા માટે સક્ષમ બની જાય છે। માત્ર ધારણાઓ, રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે। ત્રણ વસ્તુ સંચાલનના સિદ્ધાંતોની અંદર ધારણાઓ, રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે। સમગ્ર વિશ્વની અંદર જેટલી પણ કંપનીઓ યુગોથી કાર્ય કરે છે, અગાઉ આપણે જોયું હતું કે ભારતના મરી મસાલા, તૈયારના વગેરે વગર વિશ્વના દેશોને ચાલતું નહોતું। કોન્સ્ટેન્ટિનોપલનો પતન થયો ત્યારથી ભારતનો નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત પડી। આ વસ્તુ બતાવે છે કે એકબીજા દેશોએ એકબીજી જરૂરિયાત માટે એકબીજા પર આધારિત રહી અને ધંધો કરવો પડે છે। તો અહીંયા જે ધારણાઓ હોય, ક્યારે કઈ વસ્તુની માંગ ઉત્પન્ન થશે, ક્યારે નહીં થાય, ભવિષ્યમાં તેજી આવશે કે મંદી આવશે, આ એક પ્રકારની ધારણાઓ, રૂઢિઓ, દરેક સમાજની રૂઢિઓ અલગ અલગ હોય છે। જે સમાજની જે પ્રકારની રૂઢિઓ હશે એ પ્રકારનું ઉત્પાદન ખરીદવા માટે લોકો પ્રેરાશે। દરેક સમાજની અંદર આ વસ્તુ જોવા મળે। એટલે રૂઢિગત માન્યતાઓ આની અંદર સમાવી દેવામાં આવી। અનુભવ, હવે સમાજમાંથી જે અનુભવો થયા હોય એ ત્રણેયનો નિચોડ એટલે સંચાલનના સિદ્ધાંતો। આ એનો અર્થ હતો। ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો, સિદ્ધાંતો ઘડવા પડે છે।
માનવ એવું પ્રાણી છે કે એક વખત એને કાર્ય સોંપ્યા બાદ એ પોતાની રીતે લગાતાર કાર્ય કરશે એ માનવ હંમેશા ભૂલ ભરેલો બની રહે. પરિણામે એને કંપનીના વાતાવરણની અનુકૂળ, કંપનીના નિયમોની અનુકૂળ બનાવવા માટે થઈ અને આ સિદ્ધાંતો આપણને માર્ગદર્શક ભૂમિકા પૂરી પાડશે. એટલે નિયમો કે સિદ્ધાંતો ઘડી અને કામ કરતા તમામ કર્મચારી ગણને એક સૂત્રતામાં બાંધવા માટે જે નીતિ નિયમોનું ઘડતર કરવું ફરજિયાત હોય એની અંદર આ સિદ્ધાંતો આપણને માર્ગદર્શન આપશે, જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને. કંપનીનો જે ધ્યેય હોય, એકમે જે ધ્યેય નક્કી કર્યું છે અને પોતે જે બાબતનું ઉત્પાદન કરે છે એ ઉત્પાદન વિશ્વમાં અથવા તો ભારતની અંદર ટોચના સ્થાન ઉપર કંપની બિરાજે, લોકો પોતાની કંપનીની પ્રોડક્ટ્સ ખરીદે, કંપની આપણી છે એવી ભાવના લોકોમાં જાગૃત થાય, ગ્રાહકને પોતાના તરફ આકર્ષી શકાય એ માટે સંચાલનના સિદ્ધાંતોની જરૂરિયાત ઊભી થાય. હવે એનો ખ્યાલ અને સ્વરૂપ. સંચાલનના સિદ્ધાંતો વ્યવહારો તારણ છે, જડ નથી. એ શબ્દ ઉપર બરોબર ધ્યાન કેન્દ્રિત કરવાનું, કારણ કે આ સિદ્ધાંતો એ ધારણાઓ, રૂઢિઓ અને અનુભવોનો માત્ર નિચોડ છે. જે પરિસ્થિતિમાં આનો અભ્યાસ થયો હોય એ પરિસ્થિતિ પ્રમાણે એ અનુકૂળ હોય, પણ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે કદાચ અનુકૂળ ન પણ હોઈ શકે. પરિણામે સંચાલકને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં બાંધછોડ કરવાની જરૂરિયાત ઊભી થાય છે. એટલે આ ફક્ત વ્યવહારો તારણ છે, જડ નથી. એને જડની રીતે, ચુસ્ત રીતે વળગી રહેવાનો કોઈ પણ પરિબળ આની અંદર સમાવેશ કરવામાં આવેલો નથી. જ્યાં પરિસ્થિતિ બદલાય એ પરિસ્થિતિને અનુરૂપ સંચાલક મંડળ પોતાના નિયમોમાં ફેરફાર કરી, બાંધછોડ કરી અને વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ એને લાગુ કરવા પ્રયત્નશીલ હોય છે. આ સિદ્ધાંતો કાર્ય કરવા માટેની માર્ગદર્શિકા છે. સંચાલક મંડળને કઈ રીતના, કઈ પરિસ્થિતિમાં કયું કાર્ય કરવું, કોઈ પણ મુશ્કેલી આવે તો કઈ રીતના એનો હલ કરવો, એનું માર્ગદર્શન પૂરું પાડનારો પરિબળ એટલે સંચાલનના સિદ્ધાંતો. એટલે અહીંયા સ્પષ્ટ કરવામાં આવ્યું કે માર્ગદર્શિકા છે, માર્ગ બતાવનારા સિદ્ધાંતો છે. આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશની અમલવારી સંચાલનના સિદ્ધાંતો સંચાલનના ઘડતર માટે માર્ગદર્શક ભૂમિકા પૂરી પાડે છે. સૌથી પહેલા આયોજન. કોઈ પણ કંપની જ્યારે કાર્ય કરવા માટે તૈયાર થાય ત્યારે શરૂઆતની અંદર જ એને પ્લાનિંગ એટલે આયોજન ફરજિયાત કરવું પડે છે. આયોજન ભવિષ્ય માટેનું હોય છે પણ વર્તમાનમાં ઘડવામાં આવે છે. એટલે ભવિષ્યની યોજનાઓને સાકાર કરવા માટે સંચાલકે શું કરવું જરૂરી છે એ સંચાલનના સિદ્ધાંતો દ્વારા એને માર્ગદર્શન મળી રહે. એટલે આયોજન, વ્યવસ્થા તંત્ર. સમગ્ર ધ્યેયને સાકાર કરવા માટે કયા પ્રકારનું વ્યવસ્થા તંત્રનું માળખું બનાવવાની જરૂરિયાત પડશે. બધા જ એકમમાં એકસરખા માળખા ક્યારેય જોવા મળતા નથી. એકમ મોટું હોય તો વધારે માળખાઓ આની અંદર જોવા મળશે, પણ જો એકમ
આ સિદ્ધાંતો પૂરેપૂરા લાગુ પાડી શકાશે નહીં, કારણ કે માળખું એનું વ્યવસ્થા તંત્રનું નાનું હશે. એટલે વ્યવસ્થા તંત્ર દોરવણી, કર્મચારી ગણને કઈ રીતના દોરવણી આપવી અતિ મહત્વની બાબત છે. અહીંયા માનવ છે, માનવને પોતાનું સ્વમાન વાળું હોય, એ પોતાની રીતે અમુક નિર્ણયો કરતો હોય, પણ એ નિર્ણયો કંપનીના હિતમાં કેવી રીતના બનાવવા એ આવડત, ચતુરાઈ, સંચાલનના સિદ્ધાંતો દ્વારા આપણને જાણવા મળે. એટલે દોરવણી પ્રમાણે કાર્ય થઈ શકે. અંકુશ અતિ મહત્વની વસ્તુ છે. અંકુશ મિત્રો 7 પાઠ સુધી આ મુદ્દા આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ તમારી સાથે જ રહેશે. એટલે દરેકના મીનિંગ બરોબર સમજવા પડશે, કારણ કે 7 પાઠ, ત્રીજા પાઠથી 7 પાઠ સુધી આ જ મુદ્દાઓ પર આપણા પાઠની રચનાઓ થયેલી છે. પાઠ્યપુસ્તકમાં તમે આ પ્રમાણે જોઈ શકો છો. આ બધાની ઉપયોગિતા દ્વારા સંચાલકને ઘડતર માટે માર્ગદર્શક ભૂમિકા પૂરી પાડે છે. સંચાલનના સિદ્ધાંતો એ ખાલી માર્ગદર્શન આપનારા સિદ્ધાંતો હોવાથી એને માર્ગદર્શન આપવાની ભૂમિકા પૂરી પાડવી પડશે. હવે આની અંદર સમાવેશ પામતા જુદા જુદા 5 મુદ્દાઓની ચર્ચા આપણે કરીએ. સાર્વત્રિક સ્વીકૃતિ પહેલો મુદ્દો. મોટા ભાગના ધંધાકીય એકમને લાગુ પાડી શકાય છે. એકમ નાનું હોય કે મોટું હોય, પણ સંચાલન તો ફરજિયાત કરવાની જરૂરિયાત પડશે. ભલે એના વ્યવસ્થા તંત્ર મોટું કે નાનું હોઈ શકે, પણ એને સંચાલન તો ફરજિયાત કરવાની જરૂરિયાત પડશે. ટૂંકમાં જ્યાં સામૂહિક માનવીય પ્રયત્નોની જરૂરિયાત છે, ત્યાં સિદ્ધાંતોની આવશ્યકતા ફરજિયાત રહે છે. એક કરતા વધારે માનવીઓનો સમૂહ જ્યાં ભેગો થઈ અને કાર્યરત હોય, આપણે ત્યાં બધી ચર્ચા મોટા ભાગે હવે જાહેર કંપનીને લઈને કરવાની આવશે. આપણા માટે જાહેર કંપની અતિ મહત્વની છે અને તમને સમજાવેલું છે કે ઓછામાં ઓછા 7 વ્યક્તિ, વધુમાં વધુ અનલિમિટેડ ગમે તેટલા વ્યક્તિઓ આની અંદર હોઈ શકે. કોઈ લિમિટ જાહેર કંપનીની અંદર ત્યારે રાખવામાં આવેલી નથી. આપણા 2 કાયદાઓ 1956 અને 2013, આ જૂનો કાયદો છે, આ નવો કાયદો છે. હવે જે આપણે ભણવાનો છે એ 2013 ના કાયદાને લક્ષ્યમાં લઈને આગળ વધવાનું છે. એટલે નવા કંપની ધારા પ્રમાણે સંચાલન બધી જ કંપનીઓએ ફરજિયાત રીતે કરવું પડે. દરેક કંપની આયોજન કરવું પણ જરૂરી છે. જ્યાં જ્યાં માનવ સમૂહ કામ કરે ત્યાં દોરવણી અને અંકુશની માત્રા પણ જરૂરિયાત પ્રમાણે કરવી પડશે. આથી સાર્વત્રિક તરીકે એને સ્વીકારવામાં આવશે. એટલે પહેલો મુદ્દો આપણો સાર્વત્રિક સ્વીકૃતિ તરીકે. બીજું પરિવર્તનશીલ. સમય અને સંજોગ પ્રમાણે કોઈ પણ નિયમોમાં પરિવર્તન થવું ફરજિયાત હોય છે. જો પરિવર્તન ન થાય અને કંપની જડ રીતે એને વળગી લે તો માનવ સહજ લાક્ષણિકતાના કારણે ઔદ્યોગિક ઝઘડાઓ ઉત્પન્ન થાય. માલિકો અને કામદારો વચ્ચે ઝઘડાઓનું પ્રમાણ દિવસે દિવસે વધતું થાય. પરિણામે જે કંઈ નિયમો ઘડવામાં આવે છે, આ તમામ નિયમો માનવીને લક્ષ્યમાં લઈને બનાવવામાં આવશે.
સંચાલકને જ્યારે જેવી પરિસ્થિતિમાં જરૂર જણાય ત્યાં તેમાં પરિવર્તનશીલતાને અવકાશ છે. પરિવર્તન સમાજનો સિદ્ધાંત છે. પરિવર્તનશીલ તમારું બંધારણ હોવું જોઈએ, જેથી કોઈ પણ કંપનીના બંધારણની અંદર પણ ફેરફારને અવકાશ આપવામાં આવેલો છે. ભલે એની પ્રોસિજર અઘરી હોય પણ પરિવર્તન હંમેશા કરી શકાય. તો અહીંયા પણ જે કઈ કંપની સંચાલનના સિદ્ધાંતો બનાવશે, આ સિદ્ધાંતો જેવી પરિસ્થિતિ આવે એ પ્રમાણે ટકવા માટે પરિવર્તનશીલ બનાવવામાં આવશે. કેટલીક પરિસ્થિતિમાં આ સિદ્ધાંતો બંધ બેસતા ન જણાય ત્યારે સંચાલકને તેમાં ફેરફાર કરવાની છૂટ મળે છે. કોઈ પણ સંચાલક મંડળ એ નીતિ નિયમોની અંદર રહીને, મતલબ કંપની ધારાની મર્યાદામાં રહીને પોતાના નિયમોમાં બાંધછોડ કરી શકે છે. એટલે અહીંયા સ્પષ્ટ કરવામાં આવ્યું કે જે સિદ્ધાંતો બંધ બેસતા ન લાગે એવા સિદ્ધાંતોમાં ક્યાંક ને ક્યાંક બાંધછોડ કરવાની જરૂરિયાત સંચાલક મંડળને ઊભી થશે. એટલે એ બાંધછોડ કરી અને નવા નિયમો સ્થાપિત કરવા પ્રયત્ન કરશે અથવા જૂના નિયમમાં કંઈક ને કંઈક જતું કરવાની ભાવના રાખવામાં આવશે. ત્રીજો મુદ્દો સામાન્ય માર્ગદર્શિકા. સામાન્ય શબ્દ લગાડવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે આ સંચાલનના સિદ્ધાંતો અહીંયા બતાવ્યું એમ ધારણાઓ, રૂઢિઓ અને અનુભવોનો માત્ર નિચોડ છે. ફરજિયાત પણ ક્યાંય નથી. આમાં સંચાલક મંડળે 100% આ સિદ્ધાંતોને લાગુ કરવા એવું ક્યાંય પણ સ્પષ્ટપણે હોતું નથી. ફક્ત સમાજમાંથી મેળવેલી ધારણાઓ, અનુભવો અને રૂઢિઓમાંથી જે જ્ઞાન પ્રાપ્ત થયું ને એના આધારે નિષ્ણાંતોએ જે સિદ્ધાંતો બનાવ્યા, આ સિદ્ધાંતો એ પરિસ્થિતિમાં બનાવ્યા હતા. અત્યારની પરિસ્થિતિ અલગ જ હોય, પરિણામે હાલની પરિસ્થિતિમાં પણ આ સિદ્ધાંતોને લાગુ કરી શકાય, પણ બાંધછોડ કરીને. આ સિદ્ધાંતો દરેક એકમ માટે ચુસ્ત રીતે લાગુ પાડી શકાય નહીં. સ્પષ્ટ છે. બધા જ એકમોને એક સરખું ક્યારેય લાગુ પડતી નથી. આ સિદ્ધાંતો જે એકમને જરૂરિયાત હોય એ જ લાગુ પાડે છે. બાકીના એકમો બાંધછોડ કરીને ટૂંકમાં લાગુ પડશે. શું કામ? કે આ માત્ર માર્ગદર્શિકા છે. ભૌમિય તરીકે ગરજ સારે છે. ભૌમિયો ક્યાં સુધી હોય? જ્યાં સુધી તમારા ધ્યેયને તમારે પહોંચવાનું હોય ત્યાં સુધી. પણ ક્યારેક આપણે આપણા માઇન્ડ પ્રમાણે, મતલબ કંપનીના નીતિ નિયમોને લક્ષ્યમાં લઈને આ અનુભવના નિચોડને આપણે કામે લગાડવા પડશે. એટલે અહીંયા માર્ગદર્શિકા તરીકે સાનુકૂળ પરિસ્થિતિમાં ઈચ્છિત ઉપયોગ કરી ઈચ્છિત ફળ મેળવી શકાય. શબ્દ બરાબર ધ્યાનમાં રાખી લ્યો. ઈચ્છિત ઉપયોગ, ઈચ્છિત ફળ. આપણે જે પ્રમાણે ઈચ્છા રાખી અને કંપનીનું ઉત્પાદન શરૂ કર્યું તો આપણો જે ધ્યેય હતો નફો પ્રાપ્ત કરવાનો, બીજો ધ્યેય હતો આપણો સમાજની અંદર ટોપના સ્થાન ઉપર બિરાજવાનો, અને ત્રીજો ધ્યેય હોય આપણો રાષ્ટ્ર સેવા. આ ધ્યેયની અંદર આપણે ત્યારે જ કામયાબ થઈએ કે જ્યારે ગ્રાહક આપણી પ્રોડક્ટ્સ આસાનીથી ખરીદતો થાય. ગ્રાહકના માઇન્ડની અંદર આપણી પ્રોડક્ટ્સ બંધ બેસી જાય અને ગ્રાહક આપણી વસ્તુ વગર ચલાવતા
શીખે નહીં. આ કંપનીની કામયાબી છે. જે કંપની જાહેરાતોના માધ્યમ દ્વારા, સંચાલનના માર્ગદર્શન દ્વારા આ કાર્ય પાર પાડી શકતી હોય એ જ કંપની ટોપના સ્થાન ઉપર વિરાજમાન થવા, શક્તિમાન કરી શકે છે. એટલે અહીંયા ઈચ્છિત ફળ પ્રાપ્ત કરી શકે છે. ચોથો મુદ્દો આપણો માનવ વર્તણૂક પર આધાર. માનવી અતિ મુશ્કેલ વસ્તુ છે. માનવી આને સમજવો ખૂબ જ અઘરો છે. આપણી પાસે જે કામદાર વર્ગ હશે, નીચેનો વર્ગ હંમેશા વિશાળ વર્ગ હોય. આપણી પાસે ટોચ પર ઓછા, મધ્ય સપાટીમાં થોડાક વધારે, તળ સપાટીમાં સૌથી વધારે માનવ પરિબળ કામ કરે છે. તો આ માનવીઓ ક્યાંક ને ક્યાંક ઓછું ભણેલા છે, ક્યાંક અભણ છે. શિક્ષણનું પ્રમાણ નહિવત હોવાથી એને સમજાવવું ખૂબ જ મુશ્કેલ ભરેલું લાગશે. અહીંયા પણ સંચાલનના સિદ્ધાંતોનું અમલીકરણ સંચાલક મંડળ દ્વારા એવી રીતના કામ કરવામાં આવશે કે આ માનવી કંપનીને પોતાની કંપની માની અને કાર્ય કરતો થઈ જાય. એટલું જ નહીં, બીજી હરીફ કંપનીઓના પ્રલોભનમાં આવી આપણી કંપની છોડી ઇતર જગ્યાએ જતો ન રહે. જો જતો રહેશે તો વળી પાછા નવા વ્યક્તિઓની ભરતી કરવાની જરૂરિયાત પડે, નવેસરથી તાલીમ આપવાનો પ્રશ્ન ઊભો થાય, કાચા માલનો બગાડ થશે, સમય આપણો બરબાદ થશે. આ વસ્તુ ન બને એટલે માનવીને ધ્યાનમાં રાખીને સમગ્ર સંચાલન પ્રક્રિયાને એવી રીતના બનાવવામાં આવશે કે દરેક કર્મચારીને ફરજિયાત મનની અંદર એવું લાગવું જોઈએ કે હું છું તો કંપની છે ને કંપની છે તો હું છું. એક સિક્કાની બે બાજુઓ તરીકે આપણે હોય. કંપનીના ઉત્કર્ષની અંદર એ મન લગાવીને કાર્ય કરશે તો કંપની 100% ધાર્યું પરિણામ લાવી શકે, એટલે ઈચ્છિત ફળ પ્રાપ્ત કરી શકે. એટલે સમગ્ર સિદ્ધાંતોમાં માનવી કેન્દ્ર સ્થાને છે. મિત્રો, એક વાક્યનો વિકલ્પ છે. આ પાઠ 1 માં પણ તમારું ધ્યાન દોરેલું હતું કે વિકલ્પની અંદર આ વસ્તુ આવશે. અહીંયા પણ પાઠ 2 માં આ જ વિકલ્પ આપણી પાસે છે. 7 પાઠ સુધી આ વિકલ્પ આપણી પાસે રહેશે. 100% એટલે મગજની અંદર ઉતારી દો. કોઈ પણ વસ્તુમાં માનવી કેન્દ્ર સ્થાને જ હોય. કારણ કે ઉપરની સપાટીમાં કામ કરનારો સંચાલક મંડળ અંતે માનવ છે. મધ્ય સપાટીમાં કામ કરતા તમામ અધિકારીઓનું જૂથ અંતે તો માનવ છે. તળ સપાટીની અંદર રહેલા સુપરવાઇઝરો, ફોરમેન, જોગરો અને એમના હાથ નીચે કામ કરતા કામદારો અંતે માનવી છે. તો સમગ્ર સંચાલનની ભૂમિકા એક જ હોય કે માનવીને કેન્દ્રમાં લઈ નીતિ નિયમો બનાવવામાં આવે. આ નીતિ નિયમો ક્યારેય જડ રીતે બનાવવામાં નહીં આવે. સમય અને સંજોગ પ્રમાણે એમાં પરિવર્તનશીલતાને અવકાશ આપવામાં આવશે. 5મો મુદ્દો આકસ્મિકતા. અર્થ ઉપર ખ્યાલ આવી જાય છે કે આકસ્મિક ઘટનાઓ ક્યારે પણ બની શકે, ક્યારે બનશે એ કોઈ સંભાવના ક્યારે હોઈ ન શકે. જ્યારે અણધારી પરિસ્થિતિ આવે ત્યારે કઈ રીતના કાર્ય કઢાવવું, આ ખૂબ જ વિચાર માગી લે એવો મુદ્દો છે. દાખલા તરીકે કોઈ એકમની અંદર કર્મચારી ગણ પગાર વધારા માટે માંગણી કરે, સંચાલક મંડળ એનો ઇનકાર કરે, ત્યારે સંઘર્ષની પરિસ્થિતિ પેદા થાય. કદાચ આ ગણ હડતાલ પાડે, તાળાબંધી કરે અને પગાર
આકસ્મિક ઘટના હતી એના ઉપર કંટ્રોલ કેવી રીતના લાવવું એ અતિ મહત્વની બાબત હોય. સંચાલક મંડળ નિષ્ણાંતો સાથે ચર્ચા વિચારણા કરીને આ પરિસ્થિતિમાંથી માર્ગ શોધવા પ્રયત્ન કરશે. એટલે અહીંયા સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું કે કોઈ એક ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં આ સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા અનિવાર્ય પરિસ્થિતિ એટલે જેને નિવારી ન શકાય તેવી પરિસ્થિતિ દર વખતે કોઈ પણ કર્મચારી હોય કે કામદાર હોય એને મનની અંદર ઈચ્છા હોય જ કે મારો પગાર વધારો થાય, મારું કુટુંબ સુખી થાય, વધુ પગાર મળે, વધારે અમે જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી અને અમારો ગુજરાન ચલાવી શકીએ. પણ જ્યારે આની અંદર મુશ્કેલી આવે, સંચાલક મંડળ એનો ઇનકાર કરે. કઈ પરિસ્થિતિમાં ઇનકાર કરવો એ સંચાલક મંડળ પર આધારિત હોય. બંને વચ્ચે જે અણબનાવ બને આ વસ્તુમાં કઈ રીતના માર્ગ કાઢવો એ માર્ગદર્શક ભૂમિકા આપણી પાસે જો કોઈ પણ હોય તો એ આપણા સંચાલનના સિદ્ધાંતો છે. તો આ સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા એકમ જરૂરી નિર્ણયો લઈ ધ્યેય સિદ્ધિ સરળ બનાવી શકીએ. ઉદાહરણ માટે ફક્ત ટૂંકું ઉદાહરણ લખવાનું નથી, ફક્ત સમજવા માટે. દાખલા તરીકે કોઈ કર્મચારીનો પગાર વધારા માટે માંગણી આવે, બીજા કર્મચારીઓ સાથે જોડાય અને ગ્રુપમાં હડતાલ પાડે, તાળાબંધીઓ કરે. એમની માંગણી હોય કે અમારો પગાર વધારો 100 રૂપિયા કરી આપો. એક્ઝામ્પલ, શરૂઆતના સ્ટેજની અંદર સંચાલક મંડળ હંમેશા ઇનકાર જ કરે, કારણ કે એ સંચાલકો છે. સંચાલકને બધી છૂટ હોય, પરિણામે એ પોતાની કંપનીને ટકાવવાના હિતમાં આ નિર્ણય કરતા હોય. બંનેની વચ્ચે મધ્યસ્થી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે, બંને જૂથને સમજાવવામાં આવે. આ બાજુથી આ જૂથ નીચે ઉતરતું જાય, 75 પહોંચે, સંચાલકો 25 થી ચાલુ કરી 50 સુધી પહોંચી જાય. બંનેની અંદર બાંધછોડ થાય, પરિણામે કંપનીને પણ ફાયદો થાય અને કર્મચારીને પણ ફાયદો થાય. એમને ધ્યાન હંમેશા પગાર ઉપર, રૂપિયા ઉપર હોય. કેટલા વૈધા, કેવી રીતના વૈધા એ મહત્વનું નથી. વધે એ માનવના મગજની અંદર મહત્વનો હોવાથી કંપની આ રીતના બાંધછોડ કરી અને વચલો માર્ગ લાવી અને આ જે આકસ્મિક પરિસ્થિતિ ઊભી થઈ હતી એમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરશે. એમ માનવ સર્જિત તો કુદરત સર્જિત પણ પરિબળો આવે. કંપનીને કોઈ પણ જગ્યાએ મુશ્કેલી ઊભી થાય, હરેક કંપનીઓ આપણા જેવો માલ માર્કેટમાં સસ્તો લાવી દાખલ કરે, ત્યારે જે પરિસ્થિતિ ઊભી થાય એની સામે કંપનીને કેવી રીતના ટકાવવી. દાખલા તરીકે ચીનની કોઈ પણ પ્રોડક્ટ્સ ભારતની પ્રોડક્ટ્સ કરતા હંમેશા સસ્તી હશે. પરિણામે ભારતના નાગરિક આ પ્રોડક્ટ્સ ખરીદવા માટે વધુમાં વધુ પ્રયત્નશીલ રહે છે. તમારી પાસે રહેલા મોબાઈલમાં લગભગ મોટા ભાગના માણસો પાસે, વિદ્યાર્થીઓ પાસે ચાઇનીઝ કંપનીની બનાવટની વસ્તુના જ મોબાઈલો હશે. આ બતાવે છે કે ભારતીય કંપનીઓએ આવા આકસ્મિક બનાવોનું ખૂબ જ સાવચેતીપૂર્વક ધ્યાન રાખી અને પોતાની કંપનીને પગભર કરવા માટે, એનું સ્થાન જાળવી રાખવા માટે ઝઝૂમવું પડે છે. ઘણી બધી કંપનીઓ આવી અને આપણા ધ્યેયને નિષ્ફળ બનાવવામાં પ્રયત્નશીલ હોય. ત્યારે આ જે સિદ્ધાંતો છે આપણી પાસે, એ સિદ્ધાંતોનો ઉપયોગ કરી
જ્યાં જરૂરિયાત પડે ત્યાં સિદ્ધાંતોને અપનાવવાના છે, જ્યાં જરૂરિયાત ઊભી થાય ત્યાં સિદ્ધાંતોની અંદર આપણે ક્યાંક ને ક્યાંક બાંધછોડ કરવી ફરજિયાત પડશે. એટલે આજનો જે ટોપિક હતો આપણો એ સમગ્ર ટોપિક પાઠના શીર્ષક પર આધારિત સંચાલનના સિદ્ધાંતો. હવે જે ચર્ચા આવશે એ અલગ અલગ મુદ્દાઓ દ્વારા આપણી પાસે પહોંચશે. સમગ્ર પ્રકરણ 6 માર્કનું છે આપણી પાસે. આની અંદરથી બધો જ ટૂંકું પૂછાશે. એ થી સી વિભાગ આમાં મહત્વના બનશે તમારે. એટલે વિકલ્પ, એક વાક્ય અને ટૂંકમાં ઉત્તર સુધી નાના નાના પ્રશ્નો ઉપર ખાસ ધ્યાન રાખી આ પાઠને સમજવાની તમારે કોશિશ કરવી પડશે. જેટલું રસપ્રદ બનાવશો એટલા માર્ક વધુ પ્રાપ્ત કરી શકીએ છીએ. કારણ કે આપણને પણ સંચાલન આપણા માર્કનું આપણે